ખજૂરભાઈ નો તેલ ભાઈ શ્રી ખજૂરભાઈ ની રણછોડભાઈ આજે ચોબારી ગામમાં તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. કચ્છમાં ઘણા વર્ષ પછી આવ્યો છું અને મારી જાતને હું બહુ ધન્ય સમજુ છું કે ભાઈ ચોબારી ગામમાં આવવાનો મને અવસર પ્રદાન થયો. આપણા પેટની અંદર પાણી જાય એટલે આપણે તરત તાવ આવી જાય કે ભાઈ પાણી ફેર થયું. પણ તમે વિચાર કરો કે તમે તમારા જીવનમાં કેટલા પ્રકારના તેલ ખાધા હશે. તો આપણા પેટની અંદર જે આપણે કહીએ એસિડિટી, અત્યારે ઘરે ઘરે લોકોને એસિડિટી છે, ડાયાબિટીસ છે. ડાયાબિટીસ તો તમે પૂછોમાં એટલું છે ઘરે ઘરે. અમે પહેલી વખત મળ્યા રણછોડભાઈને ત્યારે રણછોડભાઈ મને શું કીધું ખબર કે મારો હેતુ એ છે કે ગુજરાતનો હરેક વ્યક્તિ થોડું ખાય પણ સારું ખાય. આપણી ગુજરાતની આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય આપણા શરીર માટે, આપણા બાંધા પ્રમાણે, તો એ સિંગ તેલ છે. બે પૈસા નહીં કમાય તો હાલ છે, પણ ગુજરાતના હરેક વ્યક્તિને સિંગ તેલ વાપરવાની શરૂઆત કરાવવાની છે. એટલે બસ નીચે નંબર આપી દીધો છે, સપોર્ટ કરતા રહેજો ને અમારા રણછોડભાઈને આમ જો મોજ કરાવી દેજો. આમ પોતે ફ્રી નો રહેવા જોઈએ એવી મોજ કરાવજો. પણ ચોબારી ગામનો ખૂબ ખૂબ આભાર ભાઈ. નીચે નંબર આપી દીધો છે, ફટાફટ ઓર્ડર કરી લેજો ભાઈ. કહી દે ઓર્ડર કરી લેજો. ઓર્ડર કરી લેજો ખજૂરભાઈ નો તેલ. જય હો ચોબારી. હાલો જય માતાજી. થેન્ક યુ. હા એક મિનિટ આમરો આ જોજો. ચોબારી માંથી શિવપાન માંથી પાને આવી ગયા. અરે ગાડી આવે ગાડી આવે. ચાલો ચાલો.